આ શિક્ષક દંપતીની માયાજાળમાં ફસાયા તો સમજી લેજો કે કામ થઈ ગયા। કડીમાં ઊંચા વ્યારની લાલચ આપીને લોકો સાથે ટગાઈ કરતા શિક્ષક દંપતીએ પોલીસ સમક્ષ પોતાના કાળા કારનામા ખોલ્યા છે। રિમાન્ડ દરમિયાન કનૈયાલાલ પટેલ અને તેની પત્ની સુધા પટેલે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે। ઉપરાંત ઠગ દંપતીએ લોકો પાસેથી 97 કરોડ રૂપિયા લીધા હોવાનો પણ સ્વીકાર કર્યો છે। દંપતીએ એ પણ સ્વીકાર્યું છે કે તેઓ લોકોને 2% લઈને 7% સુધીના ઊંચા વ્યારની લાલચ આપીને રોકાણ માટે રૂપિયા પડાવતા હતા અને લોકો પાસેથી પડાવેલા રૂપિયાનું પોતે વિવિધ સ્કીમ અને જમીનના સોદામાં રોકાણ કરતા હતા। આરોપી દંપતીએ પોલીસને 31 કરોડનો હિસાબ પણ બતાવ્યો છે, જે મુજબ તેમણે કડીમાં પાડોશીને 16.30 કરોડ રોકાણ માટે આપ્યા હતા, બનેવીને 18 કરોડ આપ્યા હતા। પોતાના ઘરે કામ કરતા મહારાજને પણ રોકાણ માટે 29 કરોડ રૂપિયા આપ્યા હોવાનું રિમાન્ડ દરમિયાન સામે આવ્યું છે। નોંધનીય છે કે શિક્ષક દંપતી સામે 31.50 કરોડની ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી હતી। કબૂલાત કરી લેતા જેના પણ રૂપિયા શિક્ષક દંપતીએ ઠગ્યા છે તેમને પરત આવશે તેવી આશા જાગી છે।